નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર અત્યારે જોડાયા છે. આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બની ગયા, સાથે સાથે આદિવાસી લગભગ 4 થી 5 આદિવાસી મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બધા જ વિષય ઉપર આજે વાત કરવી છે સર. સૌથી પહેલા તો આપની પાસેથી એ જ જાણવા માંગીશ કે હર્ષભાઈને ડેપ્યુટી સીએમ બનાવવા પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે? આપણે એના માટે બેન શોકિંગ કહીએ, આશ્ચર્ય કહીએ, જે કંઈ કહીએ, જો કે એક વસ્તુ છે, હર્ષભાઈ સંઘવીને સદી ગયા બે, ગોપાલ ઇટાલિયા અને સી આર પાટીલ. સુરત એમની સાથે, હા, એમની કાર્ય પદ્ધતિ અને એ પણ હશે, કારણ કે સમર્પણ ખરું ભારતીય જનતા પાર્ટી માટે પૂરેપૂરું. પણ 8મી પાસ કહી અને ગોપાલ ઇટાલિયાએ એમને પ્રમોશન સુધી મોકલી આપ્યા. હવે અગત્યનું એ છે કે ભલે એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા, આમ તો ડેપ્યુટી સીએમ જેવો કોઈ કાયદેસર હોદ્દો હોતો નથી સરકારમાં, પણ કેટલીક વાર સાચવવા માટે આ પદ અપાય છે. આપણા ગુજરાતમાં ઘણી વાર અપાયું છે. આ વખતે એમને સાચવવા અપાયું છે કે એમની કાર્યક્ષમતાની યોગ્ય કદર કરીને એમને પ્રમોશન અપાયું છે? કારણ કે કેબિનેટ મંત્રી બનશે એવું તો બધા કહેતા હતા. ગૃહમંત્રી બને છે કે કેમ એ પણ જોવાનું રહે છે. એમને ગૃહમંત્રી, કેબિનેટની ગૃહમંત્રીનો પદ તો લગભગ સીએમ જ સંભાળતા હોય છે, મુખ્યમંત્રી પાસે જ હોય છે. પણ હવે બધાનું જ ધ્યાન, આખા ગુજરાતનું ધ્યાન એવું છે કે હર્ષ સંઘવીને કયું ખાતું મળે છે, કઈ જવાબદારી મળે છે. આ વખતના ભારતીય જનતા પાર્ટીના જે ગંજીપો રમાયો છે કેબિનેટનું, નવી કેબિનેટ બની છે, એમાં ઘણું બધું કંઈક આશ્ચર્યજનક પણ બન્યું છે. એમને ખરેખર એ જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી, કારણ કે મંત્રીમંડળની છાપ એવી હતી કે સરકારમાં કંઈ બહુ કામ થતા નથી. નબળા મુખ્યમંત્રી કે સંવેદનશીલ મુખ્યમંત્રી કો, સજ્જન મુખ્યમંત્રી કો, એના પ્રતિભા અને પ્રભાવમાંથી બહાર આવીને સક્ષમ મંત્રીમંડળ બનાવવું હવે અનિવાર્ય બન્યું હતું. અને એમાં પણ જ્યારે સૌરાષ્ટ્રની અંદર વિસાવદરવાળી થઈ ત્યાર પછી એ જરૂરિયાત ઊભી થઈ. પણ આની વચ્ચે તમે બધી જ દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીએ તો જ્ઞાતિ જાતિના સમીકરણો પણ સંતોષવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. મુખ્યમંત્રી માટે બહુ જાજી ફરિયાદ નથી, પણ એવું કહેવાય છે કે આક્રમક નથી. જેવા આનંદીબેન હતા એવા આક્રમક નથી. મોદી સાહેબની તો કમ્પેરિઝન એ રીતે કરી જ ન શકાય, કારણ કે એ તો સર્વશ્રેષ્ઠ રહ્યા છે. પણ મંત્રીમંડળની અંદર જ્ઞાતિ જાતિમાં શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, આપ જોજો 3 અને 4 નો આંકડો સચવાઈ રહ્યો છે. એસટી માંથી 4 મંત્રી છે, શિડ્યુલ કાસ્ટમાંથી 3 મંત્રી છે. શિડ્યુલ કાસ્ટના 3 મંત્રીમાંથી પણ બેન 2 મહિલા છે. બધાને સાચવવાની કોશિશ કરાઈ છે. પણ જોઈએ એવી અપેક્ષા ને એવું હતું કે આખું એને બહુ મજબૂત માળખાથી, પણ એમને બેલેન્સ કરીને એવું કહ્યું છે કે થોડા અનુભવીઓને પણ લીધા છે. ફોર એક્ઝામ્પલ જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી હતા અને એમને ફરી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પ્રદેશના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. કેટલાકની નજીકના પણ છે. એક લોબી, ખાસ કરીને આ વખતે અપેક્ષા હતી જયેશ રાદડિયાની હતી. હાર્દિક ને બધાના તો કોઈ ગજ વાગ્યા નથી. અલ્પેશ ઠાકોર, હાર્દિક, એ એમને એક કોરાણે જ કરે છે. એમની કોઈ લોકપ્રિયતા કે એમની કોઈ કાર્યનિષ્ઠા એ પણ નથી બોલતું. મંત્રીમંડળમાં ઘણું બધું નડ્યું છે. પણ બેન એક ચર્ચા આજે કરવી બહુ જ અગત્યની છે કે ગુજરાતમાં આ વખતે 2 ફેક્ટર જે છે, અમિતભાઈ શાહ અને માનનીય મોદી સાહેબ, આ બંનેના માણસોને સાચવવાની કોશિશ કરવામાં આવી. પટેલ લોબી, ક્ષત્રિયમાંથી કોઈ જાજુ એવું કહેવાય છે કે ભાઈ પ્રદીપસિંહ જાડેજા હતા. બીજું એવી રીતે આદિવાસીમાંથી ગણપતભાઈનું નામ પણ બોલાતું હતું, પણ ગણપતભાઈને ચાન્સ લાગ્યો નથી. બલકે આદિવાસીમાં મહત્વ એ એરિયાને મળ્યું છે, કારણ કે અત્યારે એક બાજુ ચૈતર ચાલે છે, બીજી બાજુ આપમાંથી ગોપાલ ઇટાલિયા ચાલે છે. આ બધો જે એની અસર પ્રજામાનસ પર પડી રહી હતી અને એને ખાળવા માટે પણ ભારતીય, એટલે પૂછે છે કે કોંગ્રેસ અને આપ બંને પૂછે છે કે ભાઈ દાદાના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી? સ્પષ્ટ કારણો છે અને પ્રજાના માનસમાં એની છાપ પણ હતી. ઇવન જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રી એવો સરકાર આદેશ એવો બહાર પાડે કે ભાઈ તમે ધારાસભ્યોના ફોન રિસીવ કરો, એમને સાંભળો, એમને મિસ કોલ જાય તો સામે કોલ કરો. આ બધાને કારણે જે પ્રતિભા માર્કેટમાં સ્ટેટની અંદર જે મળી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને, તો સારા અને મજબૂત ચહેરા બહાર લાવવા જરૂરી હતા. કારણ કે મંત્રીઓ પણ કેટલાક સક્ષમ હોય એ જરૂરી હોય છે. એટલે અનુભવી 3-4 કનુભાઈ દેસાઈ નહીં હોય એવું કહેવાતું હતું.
આપણે મીડિયામાં એવું કહેતું કે કનુભાઈ દેસાઈ આપણે કહીએ છીએ, પણ કનુભાઈ દેસાઈ ત્યાં છે. 5 જણના તો રાજીનામા નામંજૂર કરીને એમને ટુ બી કન્ટિન્યુ કર્યા, સતત રાખ્યા છે. બીજા જે કંઈ નવા આવ્યા, નવામાં પણ એવું કોશિશ કરાઈ છે, સાવધાનીપૂર્વક કોશિશ. ખાસ કરીને એક વાત હું નજર નાખતો હતો યાદી પર, ત્યારે જોયું કે વિસ્તાર પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર એ બધાને સારું બેલેન્સ કરવાની કોશિશ કરાઈ છે. અને એની સાથે સાથે આ એક જે આદિવાસી ફેક્ટર હતું એને પણ કાઉન્ટ કરાયું છે. શિડ્યુલ કાસ્ટની અંદર કદાચ એટલું એમને રિસ્પોન્સ કેટલો મળે છે એ જોવાનું, કારણ કે અત્યારે માત્ર ગુજરાતમાં નહીં પણ દેશભરમાં જે દલિત એનો જે અભિગમ જોવામાં આવે છે, તો એ તરફ પણ એમની બી એટલી જરૂર પડવાની છે જેટલું પાટીદાર સમાજ અને ક્ષત્રિય વાણિયા, આપણે તો ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું હતું કે બ્રાહ્મણ અને એમની પટેલ અને એની પાર્ટી, બરાબર છે, બ્રાહ્મણ વાણિયા અને પટેલ. પણ હવે આ વખતના એની અંદર એવું કહેવાય કે બધી જ રીતે કોશિશ કરાઈ છે. ઓબીસી માંથી પણ જેટલા લેવાના એ કરાયા છે, જ્ઞાતિ જાતિ પ્રમાણે બેલેન્સ કહેવાય, પણ એટલું બધું ઇફેક્ટિવ નથી લાગતું કે જેથી પ્રજાને એવું લાગે. એના બે કારણ છે ગોપીબેન. એકનો એક વસ્તુ વારંવાર રિપીટ કરવામાં આવે, એક જ થિયરી વારે વારે ચલાવવામાં આવે તો એ પ્રજાના માનસમાં બહુ જલ્દી ઉતરતી નથી. રૂપાણી પ્રધાનમંત્રીને આખે આખું બદલી નાખવું, આ મંત્રીમંડળની સામે ઘણી બધી અપેક્ષા હતી, કોંગ્રેસમાંથી આવનારાને બી લેવાના હતા, લેવાના છે, પણ હવે જયારે 2 વર્ષ બાકી રહ્યા ત્યારે એવું લાગ્યું ભાજપના મોવડી મંડળને કે હવે વધારે મોડું કરવું પોસાય એમ નથી. અને એ કારણસર આ પ્રધાનમંડળની પુનઃરચનાના પત્તા રમાયા, ચીપાયા. અને આ નવું કેબિનેટમાં બી 2-3 સારા ચહેરા પણ આવ્યા છે. પણ આ કેટલું સફળ જશે આવનારા 2 વર્ષમાં એનું મૂલ્યાંકન તો હવે દર 3 મહિને 6 મહિને સરકારે પણ કરવું પડશે, મીડિયાએ પણ કરવું પડશે. હજુ સૌથી અગત્યની વાત ગોપીબેન જે રહે છે તે કોને કયા ખાતા ફાળવવામાં આવે છે. કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી હતા, પણ એ સ્વયં પોતે જ કહેતા હતા કે ભાઈ મારે રહેવું નથી. ઘણા પ્રધાનમંડળમાં એવા હતા કે અમારે રહેવું નથી, અમારે એમની જવાબદારીઓ ક્યાં તો એમને એટલી ફ્રીડમ નહીં મળતી હોય, ક્યાં તો એટલું ફિલ્ડ એમને સેટ નહીં થતું હોય. એટલે આની અંદર માની લો કે ઈશ્વરસિંહ છે તો એ સક્ષમ છે. ભરૂચ એવું કહેવાતું હતું કે ભરૂચ જિલ્લાને સ્થાન નહીં મળે, ગણતરી પણ મૂકે, પણ ઈશ્વરસિંહને પુનઃ એમને રિપીટ કરવામાં આવ્યા છે. એ અનુભવ છે, એમની ક્ષમતા છે. અને બીજું કોળી પટેલ ફેક્ટર પણ એમને મદદ કરી ગયું છે. બાકીનાની અંદર એમ કહો તો સુરતનું બેન વર્ચસ્વ, આપણે જે મેં આગળ કીધું ને કે 3 ફેક્ટર કામ કર્યા છે. એક અમિતભાઈ શાહે એમના વ્યક્તિને સાચવવાની પણ કોશિશ કરી છે. મોદી સાહેબનું તો બહુ સ્પષ્ટ હોય કે બેલેન્સ રહે. સામે આનંદીબેનને પણ સાચવવાના હતા, આનંદીબેનના ફેક્ટરમાંથી પણ એ સાચવવાની કોશિશ કરી છે. CR પાટીલે આપણા જે નિર્ભયની અંદર એવું હતું કે ભાઈ દાગવાળા ચાલશે પણ બાગી નહીં ચાલે, દાગી ચાલશે બાગી નહીં ચાલે. બાગી બનનારા ભારતીય જનતા પાર્ટીની ઉપરવટ જનારા હતા, એને લેવા માટેની કોશિશ થઈ છે, પણ એમને સફળતા નથી મળી. તો હોઈ શકે કદાચ CR પાટીલ સાહેબે એવું કીધું કે ભાઈ આ જેમને પાર્ટીની ફેવરમાં નથી રહ્યા, પાર્ટીના મેન્ડેટની ઉપર ગયા છે, એ પછી જયેશ રાદડિયા હોય, અરુણ શિરણા હોય, એ સંભવિત ચહેરા હતા. જયેશ રાદડિયા માટે તો બહુ જોરશોરથી કહેવાતું હતું, કારણ કે ગોપાલ ઇટાલિયાની સામે લડત આપવા માટે જયેશ રાદડિયા લેવાશે એવું બધા જ લગભગ કહેતા હતા. પણ દિલ્હીએ એ ચહેરો પડતો મૂક્યો છે, કાં તો એમને પડતો મૂકવો પડ્યો છે. જયેશ રાદડિયા મીડિયામાં કહે છે કે હા એ તો ચાલે, જે જવાબદારી આપશે, પણ એ ભારતીય જનતા પાર્ટીની શિસ્ત છે. કેટલી સાચી છે, કેટલી સચોટ છે, એ આવનારો સમય કહેતું જશે. પણ ઓવરઓલ મંત્રીમંડળનું જે નવરચના કરવામાં આવી છે બેન, એમાં આ 2 ફેક્ટર બહુ ક્લિયર છે કે જ્ઞાતિ જાતિ અને વિસ્તારનું પ્રતિનિધિત્વ સાચવવાની કોશિશમાં લગભગ ભારતીય જનતા પાર્ટી આ તબક્કા પર સફળ રહી છે. બિલકુલ સર, કારણ કે આદિવાસીના પણ 4 મંત્રી આપવામાં આવ્યા. 4 જે છે એ એસટી સમાજમાંથી આવે છે. એમાં PC પરાંડા હોય કે પછી જેને કહી શકાય કે ગામિત, જે નવા જયરામ ગામિત આવ્યા છે, સાથે સાથે બીજા પણ મંત્રી આવ્યા છે. નરેશ પટેલને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે આ જે આદિવાસી અંબાજીથી લઈને ઉમરગામનો જે પટ્ટો કન્ટિન્યુઅસ ચૈતર વસાવા થઈ રહ્યો હતું, એમાં ક્યાંક આ પણ એક તાલમેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
આ નવા મંત્રીમંડળની જે પુનર્ગઠન થયું ને એની અંદર આ આપના બે ધારાસભ્યોની બહુ સીધી અસર આપણને જોવા મળે અને સ્વાભાવિક છે, કારણ કે આદિવાસી પટ્ટી ઉપર ચૈતર વસાવાએ આપણે કીધું ને અંબાજીથી લઈને ત્યાં સુધીની, તો એણે પ્રભાવ ઉપજાવ્યો છે, એનું નામ થઈ રહ્યું છે. ચૈતર વસાવા કીધું ને, ગુજરાતની રાજનીતિમાં અત્યારે એક બાજુ મુખ્યમંત્રી અને ભાજપ સરકાર ચાલતી હતી, તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ચાલતા હતા. ગોપાલ ઇટાલિયાને અસર એની થોડી હળવી કરવા માટે સૌરાષ્ટ્રની અંદર પણ પ્રતિનિધિત્વ આપવાની કોશિશ થઈ છે. ભાવનગરમાંથી ગોપીબેન બબ્બે મિનિસ્ટર, અને હું તો એવું માનું છું એક તો કેબિનેટ, કારણ કે જીતુ વાઘાણી કેબિનેટ થી નીચે કદાચ ના સ્વીકારે અથવા તો કોઈ સારું કેબિનેટમાં છે અને સામે એમઓએસ છે પુરુષોત્તમ. એટલે એ વસ્તુની અંદર એમને બીજું કેટલા અનુભવી ઓછા હતા એવું કહેવાતું હતું, અને એટલી અસરકારકતા આ મંત્રીમંડળમાં મુખ્યમંત્રી એકલા જ ચાલતા હતા એટલું જે, અને એ ભારણ એમને લાગતું હશે, એમને પણ ફરિયાદો કરી હશે, પણ સમયની રાહ જુએ અને સમય આવે ત્યારે આ બધું થયું. કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે ઇવન રાષ્ટ્ર કક્ષાએ પણ હજુ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રપ્રમુખ નથી મળ્યા, ભારતીય જનતા પાર્ટીના નવા જેપી નડ્ડા જ છે. એટલે એ પરસો પણ આ ગુજરાતની જ્યાં સુધી વાત કરીએ તો ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા, પછી હવે આ નવું મંત્રીમંડળ પણ મળી ગયું. હવે જે કંઈ છે એ ત્રીજા તબક્કા ઉપર સંગઠનના જે બાકીના હોદ્દેદારો છે એમની નિયુક્તિનો પણ પ્રશ્ન આવે છે. પણ આ જે આપે કીધું ને આદિવાસી પટ્ટી પર માટે એ ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટી માટે. એની પાસે એટલો બધો સબળ આદિવાસી નેતૃત્વ નથી. આદિવાસી નેતૃત્વમાં હા એમની પાસે 2-3 સાંસદ છે, નથી એવું નહીં, પણ મનસુખભાઈ એટલા પ્રભાવી નથી. એ ગરજે છે ખરા, ગાજે છે ખરા, પણ વરસવું કેટલું? એમણે પાર્ટીનું બધું બહુ કામ છે કર્યું હશે રાષ્ટ્ર કક્ષાએથી, રાજ્ય કક્ષાએથી, પણ પ્રજાના ઘર સુધી એને પહોંચાડવામાં એટલા સફળ રહ્યા હોય એવું લાગતું નથી. એની સામે આ આદિવાસી જે શિડ્યુલ ટ્રાઇબમાંથી 4 લીધા છે, ભિલોડામાંથી છે, નિઝર, ફતેપુરા, ગણદેવી, અમે એવું માનતા હતા કે કદાચ ગણપતભાઈનો નંબર લાગે, પણ ત્યાં પણ ફરી એકવાર 5 વર્ષ દરેક પોતાની ક્રેડિટ તો વાપરે જ છે બેન. અને સર બિલકુલ સર, એક સવાલ એ છે કે જે લોકો સૌથી વધારે વિવાદમાં રહ્યા છે આ જે 22ની ચૂંટણીથી લઈને અત્યાર સુધી, એમાં કાંતિ અમૃતિયા હોય, દીવાબા જાડેજા. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા સાથે મોરો કરવાની વાતો કરી હતી. દીવાબા જાડેજાએ પૂનમ માડમ સાથે જાહેરમાં બબાલ કરી દીધી હતી. એ સિવાય પણ એવા ઘણા બધા ચહેરાઓ છે જે સૌથી વધારે વિવાદમાં રહ્યા હતા. એવા ચહેરાઓને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપને અને વિવાદને પરસ્પર એટલો બધો ક્લોઝ સંબંધો છે, રિલેશન છે, અને એ પસંદ બી કરે છે કે ભાઈ વિવાદ તો રાજનીતિમાં છે, તો વિવાદ વિખવાદ થવાના છે, ભ્રષ્ટાચાર થવાનો છે, પણ પેલું એવું છે ને કે કોણ ઓછો ખરાબ એની અંદરથી પસંદગી કરવાની. અને બીજું કે ત્યાં એનો કેટલો પ્રભાવનો ઉપયોગ કરાય. રીવાબા જાડેજા આવા એક મહિલાના તરીકે એમને મહિલા નેતૃત્વ પણ જરૂરી હતું ભારતીય જનતા પાર્ટી માટે. બાબરિયા નિષ્ફળ ગયા, એમની જગ્યાએ આવ્યા. પણ સામે હજુ બીજું બી એ છે કે ભાઈ દર્શના દેશમુખ માટે પણ કહેવાતું હતું, એ પણ મોદી સાહેબની ગુડ બુકમાં કહેવાય છે, પણ એને કાઉન્ટર એટેક પહેલેથી અંદર આંતરિક મતભેદો અને રસ્સા ખેંચ કે ટાંટિયા ખેંચ તો ભારતીય જનતા પાર્ટીમાં હજુ અત્યારે એવી જ છે. થોડું સહેજ પણ હવે તો કંઈક અનિર્ણાયકતા આવે છે કે અનિશ્ચિતતા આવે એટલે મીડિયા તરત જ કંઈક ને કંઈક પત્તા ખોલવા માંડે છે કે ભાઈ આનું આમ હશે ને આનું તેમ થશે. કાલે એવું કીધું કે ભાઈ રાજ્યપાલ મોડા આવવાના છે કે આ કરવાનું છે, તેવું થયું છે, જેપી નડ્ડા કેમ. પણ બધું સાજુ સમૂહ તો ન જ હોઈ શકે જ્યારે આટલો મોટો પક્ષ હોય, સરકારના આટલા વર્ષની અહીંયા ગુજરાતમાં શાસન હોય. પણ આપે કીધું ને એ પણ અગત્યનું છે કે ભાઈ જેનું વિવાદમાં રહ્યા એમને પણ લઈ આવ્યા. એમની પાસે અત્યારે એટલા સક્ષમ, તમે ઓવરઓલ એ રાખો કે આ કેબિનેટ જે બની એમાં જે અત્યારે નવા 3-4 જે ધારાસભ્યોને મંત્રી બનાવ્યા છે એ એટલા અનુભવી એવા છે, બિનઅનુભવી બી છે, પણ એ બધાની સાથે બેલેન્સ કેટલું થાય છે એ હવે આવનારા 2 વર્ષમાં. અને ફરી એકવાર એટલું તો કહેવું પડશે કે અમિતભાઈ શાહ, આનંદીબેન સહિત, મોદી સાહેબ સહિત જે બી સિનિયર નેતાઓ છે ઊંચા એની પર બેઠેલા અને જેમનું ગુજરાતમાં નામ ગાજી ચૂક્યું છે, એમણે પણ આ લોકોની સાથે
પીઠ પાછળ રહીને પીઠબળ તો આપવું જ પડશે. 5 પ્રધાન એવા છે કે જાતે હાંકી જશે, બાકીના 5 થી 10 એવા છે કે જેમને હાથ પકડીને ચલાવવા પડશે. પ્રધાનમંત્રીની ઇમેજ કેટલી ઓવરઓલ થાય છે એ આવનારા 3-4 મહિનામાં મૂલ્યાંકન આવી જશે. અને એમને મોટી ચેલેન્જ છે ને બેન, જે CR પાટીલે ઉઠાવી એ હવે જગદીશભાઈ વિશ્વકર્માએ ઉઠાવવાની છે. જગદીશભાઈ વિશ્વકર્મા એક અલગ જ પ્રતિભા ધરાવતા પ્રદેશ પ્રમુખ બન્યા છે. CR પાટીલ હતા એનાથી તદ્દન ઓપોઝિટ એ કહી શકાય. અને એ પરિસ્થિતિની અંદર એમણે આ બધું જ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત સાચવવાનું છે. અને ગુજરાતની અંદર ભાજપ માટે બધું કઈ સમૂહસૂત્રું નથી, સરળ નથી. એટલું આપની ચેલેન્જ છે. કોંગ્રેસ પણ કોશિશ કરી રહી છે. કોંગ્રેસ કદાચ હજુ બીજા નંબર પર આવી નથી શકતી, પણ સંભાવનાઓ તો ખરી. આ કીધું ને, જો આપણે પહેલી વાર એવું જોઈએ છે કે ત્રણેય રાજકીય મુખ્ય પક્ષના પ્રદેશ પ્રમુખો ઓબીસી સમાજના છે. આ બધાની વચ્ચે એટલા માટે આ પરિસ્થિતિ કીધું એવું કે ભાઈ એમને પાટીદારો બી ભારતીય જનતા પાર્ટી માટે, મેં આગળ કીધું એમ કે પાટીદારોને બી સાચવવાના હતા, ખોડલધામને પણ સાચવવાનું હતું. એ બધાની અંદર કરતા કરતા જે 3-4 જૂથ છે પડી ગયા છે. એક જ પાર્ટીની અંદર 4 જુદા જુદા જૂથ છે અને એને બેલેન્સ કરીને કરવામાં થોડો સમય લાગ્યો. પણ મંત્રીમંડળ બદલાયું. બધા જ પરિબળો છે એને બેલેન્સ કરવા માટે કોશિશ કરવાની છે. એવી રીતે શિડ્યુલ કાસ્ટ બી છે, શિડ્યુલ ટ્રાઇબ પણ છે, બક્ષી પંચના જે કંઈ એના એ હતા તે પણ છે. અને હવે ત્રીજી કસોટી આવે છે, એ સંગઠનની જે આંતરિક નિમણૂકો કરવાની છે. આપણે એના જિલ્લાના પ્રમુખો નિમણૂક થઈ ગઈ, પણ હજુ ઘણું બધું જે જૂનું એ હતું એને બેલેન્સ કરવાનું, ચેન્જ કરવાનું બાકી છે. પણ સર સાથે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક સંદેશ તો બહુ સ્પષ્ટ આપી દીધો કે આંદોલનકારીઓ તો નહીં જ ચાલે, એટલે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આ બંનેને દૂર રખાયા મંત્રી પદથી. સ્વાભાવિક છે ને બેન, કારણ કે જો એમના માટે એક આ બે વસ્તુ હતી. બહુ લાંબો સમય લીધો. કોંગ્રેસમાંથી જે આવ્યા હતા એમને લેવાની પ્રોમિસ હતી, અર્જુન મોઢવાડિયાને લેવાના હતા, એણે એ સમય કાઢ્યો. પણ એની સાથે પાછું બીજું, એટલે એવું કહેવાય કે આયાતી, કોંગ્રેસના આયાતી હવે તો બે જ રહ્યા છે. જે હતા એમાંથી ઓછા થયા. કોંગ્રેસના જે પ્રધાનમંડળમાં લેવાયેલા એમાંથી ઓછા થયા, હવે બે રહ્યા. અસરકારક છે. અર્જુન મોઢવાડિયાને બી કોઈ અગત્યનું ખાતું તો મળશે જ, સિનિયોરિટી એના પ્રમાણે. કેબિનેટ આપ્યું છે એને. યસ, કેબિનેટ ખાતું બી અગત્યનું આપવું પડશે ને, કારણ કે કેબિનેટમાં જાય છે. અસરકારક એમને નેતૃત્વ બતાવીને એ વિસ્તારને પણ એટલો સાચવી રાખવાનો, જાળવી રાખવાનો છે જ્યાં એની એ વધારવાની છે લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટીની. કોંગ્રેસમાંથી આવીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો એ કોઈ નાની સૂની કે સરળ વાત નથી, એટલે કંઈક કરી બતાવવું પડશે. પણ આ બધાની વચ્ચે આપણે જે કીધું, ચર્ચા કરીએ છીએ એ પ્રમાણે એમણે અસર હવે 2 જ વર્ષમાં બતાવવાની છે, જે કંઈ છે તે. બાકી ધોવાણ થયું છે અને 156 તો હવે કદાચ લાઇકલી ટુ ઇમ્પોસિબલ જેવું થઈ ગયું છે. ચમત્કાર સિવાય કશું એ નથી શક્ય થતું. પણ આ પરિસ્થિતિમાં બી ચેલેન્જ બધાની સામે છે. જીતુ વાઘાણી એવું કહેતા હતા કે પહેલા ડેપ્યુટી CM તરીકે જીતુ વાઘાણીનું નામ પણ આવ્યું, પણ એમને હર્ષ સંઘવીને એ સિનિયોરિટીનું એમને પ્રમોશન મળી ગયું. તો બીજી તરફ એવું જ કોઈક સારું ખાતું, કારણ કે હવે આપણે બધાને ધ્યાન ક્યાં હશે કે ગૃહ ખાતું કોને મળે છે, કારણ કે હવે મુખ્યમંત્રી પછી ડેપ્યુટી CM ખરા, પણ જે પ્રક્રિયાઓ છે, એ પ્રોસિજર છે, એ તો સીધું CM પાસે જ જતું હોય છે. પણ રાજ્યના એની અંદર અગત્યનું ખાતું હોય તો એ ગૃહ ખાતું હોય છે. મુખ્યમંત્રી પછી સીધો ગૃહમંત્રીનું વર્ચસ્વ રહેતું હોય છે અને એમનું મહત્વ રહેતું હોય છે. એટલે હવે ખાતાની વહેંચણીનો જે હેડેક છે એ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે સોલ્વ કરે છે, એના માટે બી એ તો થશે જ, કેમ્પેઇન થશે જ, બાર્ગેનિંગ થશે જ, ખેંચતાણ બી થશે. પણ એટલું સારું છે કે હજુ ગુજરાતમાં આ પરિસ્થિતિ છે, પેલી પરિસ્થિતિ છે, પણ બળવા જેવી પરિસ્થિતિનું કોઈ બહાર આવીને કશું કરી શકતું નથી, કારણ કે ગુજરાતમાં સંપૂર્ણ પ્રભાવ 2 વ્યક્તિઓનો હજુ પણ આજે અકબંધ છે, મોદી સાહેબ અને અમિત શાહ. સર, પણ તમને લાગે છે છેલ્લો સવાલ પૂછી લઉં તમને એવું લાગે છે કે ચહેરા બદલવાથી ગુજરાતની સમસ્યાઓ બદલાઈ જશે? એક શબ્દ કીધો ને કે હવે 156 એવી મોટી
ચેલેન્જ મળે કે એ સ્વીકારાય એવું નથી. કોઈ પણ વસ્તુ તમે વારંવાર રિપીટ કરો, એ પછી ભોજનમાં હોય, ભજનમાં હોય, કામમાં હોય કે ગમે તે, તમે બધું એકનું એક જ વારે વારે કરો તો પછી પ્રજાને એવું લાગે. તમે જોજો કોમેન્ટ્સ આવે ત્યારે વાંચજો, લોકો હવે ખુલીને કોમેન્ટ્સ આપે છે. લોકો હવે સોશિયલ મીડિયા પર ખુલીને બોલે છે. અમે પણ પૂછ્યું કે ભાઈ ભરૂચ જિલ્લામાંથી કોણ, કે આ શું કરવાના, કોણ કરવાનું, કેટલું. એટલે આ એકનું એક જે પ્રક્રિયા વારંવાર થાય છે ત્યારે પ્રજા એટલી સહજતાથી ને સરળતાથી સ્વીકારતી નથી. કારણ કે જોઈ લીધું, રૂપાણી પ્રધાનમંડળ આખું બદલી નાખ્યું. ચલો સરસ, વિધાનસભામાં આટલી બધી બેઠકો મળી ભારતીય જનતા પાર્ટીને, પણ એના પછીનું એના ઘણા બધા ફેક્ટર્સ હતા. માત્ર આખી સરકાર હટાવી દીધી. હવે આ મંત્રીમંડળ બદલી નાખ્યું. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો ગોપીબેન, એવું આ તબક્કે તો લાગતું નથી કે મંત્રીમંડળ ચહેરા બદલવાથી સરકાર બદલાઈ જાય, કે સરકારની પ્રતિભા એટલી બધી સ્પષ્ટ ને સારી થઈ જાય. એના માટે ઘણું બધું કરવું પડે એમ છે. અને કરવાનું તો આ મંત્રીઓ અને મંત્રીઓની નીચેનું સંગઠન આમના ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે સરકારથી પણ વધુ અગત્યનું સંગઠન હોય છે. અને CR પાટીલ વખતે જે કંઈ ચાલી ગયું તો એ સંગઠન ચાલી ગયું. અને એટલે સંગઠનને ચલાવવા માટે ગોપીબેન તે વખતે સરકારને એક કોરાણે મૂકી અને એવું કહેવામાં આવ્યું કે હવે સંગઠન સરકાર ચલાવે છે તે રીતે ચૂંટણી લડવાની છે. હવે આ બીજી વાર એ સફળ થાય એટલું સંભવ નથી. કારણ કે પ્રજા 5 વર્ષના જોયું ને કે આવું કરી અને આટલી બધી બહુમતી અને બેઠકો લાવ્યા પછી પણ સરકારે પ્રજાને કેટલું ને શું આપ્યું, કેટલો વિકાસ. બધો વિકાસ છે, વિકાસ નથી તો એવું તો કોઈ કહી જ નથી શકતું. પણ કેટલો સીધો પ્રજાને સ્પર્શે, એને લાભ આપે, એની પીડા, યાતના, દુઃખ, દર્દ. સાહેબ, આ તમે અત્યારે આપણે એવું માનીએ છીએ કે વડોદરાની અંદરથી આ મનીષાબેનને લીધા, એમને લીધા, તો હા, વિશ્વકર્માજી ત્યાં બેઠક રહે, પણ લોકોનો રોષ ઓછો નથી થઈ જવાનો. જે પીડા, યાતના ભોગવી છે, જે દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે, આપણે કીધું ને કે મોરબીમાંથી એમને લીધા, પણ પ્રજાએ જે જોયું, પ્રજા ભૂલી તો નથી ગઈ. એ મોરબીમાં જે બન્યું તે નથી ભૂલી ગઈ, વડોદરામાં બન્યું તે નથી ભૂલી ગઈ, રાજકોટમાં બન્યું તે નથી ભૂલ્યું. અને હવે કેવું છે કે એવું કહેવાતું હતું, આપણે તો એવું કે ભાઈ પ્રજાની યાદદાસ્ત ટૂંકી હોય છે, પણ સોશિયલ મીડિયા અને એના પછી હવે એવું આપણે ભારપૂર્વક ના કહી શકીએ. પબ્લિકને તમે ઘા ખોતરો યાદ કરાવો તો એને યાદ આવે છે અને એની અસર પણ પડે છે. એટલે વારંવાર એકની એક પ્રક્રિયા કરવાથી કોઈ મોટો ફાયદો થતો નથી, દેખાતો નથી. પણ એને હવે તાજું કરતો રહેવું પડશે. અને વિરોધીઓ જે છે, આપ હોય, કોંગ્રેસ હોય, વિરોધ પક્ષમાં હોય, એને પણ સરકારને આંતરવી પડશે. અત્યારે સૌરાષ્ટ્ર બહુ સક્રિય છે અને એ જ અસર એની બધે જ રહેશે. જો હવે ગોપાલ ઇટાલિયા અને એની પછી આપ શું ત્રીજો કોણ શોધી લે. હજુ એવું કહેવાય છે કે આપ ત્રીજો વ્યક્તિ શોધી રહી છે અને એ નજીક આજુબાજુમાં જ ફરતો મળી રહ્યો છે ને. આ જે કંઈ થયું એની માર્કેટિંગ યાર્ડ ને એનું, તો થઈ શકે છે. એટલે પ્રજા પણ હવે પરિવર્તન ઈચ્છે છે અને પ્રક્રિયા પણ એવી પરિવર્તનની ચાલી રહી છે. એકનું એક સક્સેસ નહીં જાય. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.